જય કિસાન અને સૌ મિત્રોને પહેલા તો જય બાબારી. અને આજે હતું બેસતું વરસ ને દાડે અમે ભાઈ ફોજી કિંગ બીએસએફ ના એના ઘરે ચા પીવા આવ્યા હતા. આ બધા સ્ટાફ વાળા ચા પીવા આવ્યા છે. તમે જુઓ કેવી રીતે ચા પીવી છે. જુઓ પેલી તો યોગીરાજ શું કેવું જબર મેઠી થાય તમારે પી હોય તો આવજો. અને આ મગફળી રોપેથી કાઢેલા અને આ તમે લજી રકબી ચા તો નહીં પાઈ પણ મગફળી ઉખડાવે બે લાઈન ઉતરા માવા મારો લાગે ગરીબોની લાગે અરે મજૂરી કરાવે એવું લાગે છે. બેઠું વર સારું છે. બેઠું વર સારું છે ને એક નંબર આ તારો વિડિયો ઉપડવાનો છે. કોની શરૂઆતમાંથી કરીએ કોનો પોતવા જાય મુરત કરી મુરત આર્મી જો મગફળી ઉગાડવા મળ્યા છે. જો તમે વિચાર કરો કોઈને આટલો પગાર ઓછો પડતો યાર મજૂરી કરવા આવ્યા છે. 200 રૂપિયા ફોરેસ્ટ આ ફોરેસ્ટ વાળા ભાઈ ઉમેદથી એ આવતા રે મજૂરી કરવા આવ્યા છે. અલ્પેશભાઈ આપણે જેટલું આકેરા તમે જુઓ એકદમ રોપ જોરદાર રોપ આકેરા. કોઈ મિત્રો અલ્પેશભાઈ નો કોન્ટેક્ટ કરજો. જોરદાર રોપ બીજું કરતા રોપમાં સારું રહે. અલ્પેશભાઈ જાડી જો રોપ આકેરા અને મગફળી જે ત્યાંથી બતાવી મારી બધી હારી મગફળી લાવો એટલે હારી બેચેલી બતાવે વિડીયો તો એક નંબર. જો મિત્રો ઊંચો ભાવ આલજો કેમ કે મજૂરી આટલી કરે રોપ કાઢવામાં. કેમ કે સાહેબ ને જો જવાના 2 દાડા આડે છે તો આટલી ધડકી કોમ કરે તો થોડોક સરકારને કહેજો કે અમારે એક જ આરી મગફળીનો ભાવ આલજો લોબીનો નહીં તો બુક કર નાખો. એટલે ભાઈ તું આર્મી એટલે જવાને છે ને કિશન કહેવાય બે ભાઈનું કામકાજ કરી જાય. કિસાન ભાઈ ભૂલ થઈ ગઈ. કિસાન ભાઈ લ્યો આ બધા મોટા બધા નોકરિયાત જ છે. પણ આ મગફળીમાં ઉતારો આવ્યા છે. આયા તા મળવા પણ બેહાર્યા દળવા એનું આવું શું છે. એટલે તમે જો બ્લોગમાં લગ્યાનું જો મિત્રો પીરાજીને મળવા આવવું હોય તો મગફળીનું એકદમ વિચાર કરજો કે નેકળીજી ની પેલો ફોનમાં પૂછીને કહેજો કે મગફળી નેકળી છે એટલું પીરાજીનો કોન્ટેક કરજો. કેમ કે હજી તો આટલો આખો ઓટો પડ્યો છે. અમે તો આવીને છેતરી ગયા હતા. પણ મિત્રો તમે કોઈ છેતરાતા નહીં. આ ભાઈ અમારે દુધાણથી આવ્યા હતા પોણો ભાઈ મળવા આવ્યા હતા પણ ફસાઈ ગયા ને. આ ફોરેસ્ટ ખાતામાં નોકરી જ કરે છે. તમે વિપુલભાઈ ચા પીવા આવ્યા હતા. તમારે એટલે ઘરેથી 10 રૂપિયા દૂધની થેલી નથી. બધા અધિકારીઓ જ છે. આ મગફળી બેઠી એક નંબર ભાઈ. હા પૃથ્વીરાજ કે ચા બનાવી હેડો પીનાવતા હતા. આવ ઈ ભાઈ તો અમારે ભાઈ એક ભાઈ ફોરેસ્ટમાં એટલે છેમાં છે એસઆરપી છે. એસઆરપી પોલીસમાં છે પણ ભાઈને કાઢવું હોય રહેવું તો લગભગ ગામમાં એટલે અત્યારે એક ઓટો ઉખાડીને જતા રહ્યા છે. તમે જોતા રહેજો. ઉખાડીને જતા રહ્યા ભાગની નાઈ નાખ્યા છે. તમે જોજો બ્લોગમાં. અને મિત્રો આટલે આપણો બ્લોગ સમાપ્ત કરવાનું થાય છે. મિત્રો શું કહેવું લે ભાઈ યુટ્યુબ ચેનલ છે ગુજરાતભાઈ તમારે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને અવનવા અમારા બ્લોગ જોતા રહો મિત્રો. જય માતાજી, જય બાબાજી.